નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ફ્લક્સ નામનો એક મહત્વનો ટોપિક ભણી ગયેલા છીએ, જે બોર્ડની પરીક્ષા માટે અને MCQ ગણવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આજે એના જેવો જ બીજો એક ટોપિક જે ખૂબ જ અગત્યનો છે, જેનું નામ છે વિદ્યુત ડાયપોલ. પ્રશ્ન એવો ચાલે કે વિદ્યુત ડાયપોલ વિશે સમજાવી, વિદ્યુત ડાયપોલની ચાક માત્રા વિશે સમજાવો. અને આ નામ ઉપરથી આપણે એને સમજી શકીએ છીએ વિદ્યુત ડાય એટલે બે, આનું ગુજરાતી નામ છે દ્વિધ્રુવી. વિદ્યુત દ્વિધ્રુવી, ડાય એટલે બે, પોલ એટલે વિદ્યુતભાર, દ્વિ એટલે બે, ધ્રુવ એટલે વિદ્યુતભાર. તો અહીંયા શું છે કે બે વિદ્યુતભારો છે, બંને સમાન મૂલ્યના છે, પરંતુ કેવા છે? વિજાતીય વિદ્યુતભારો છે. એક ધન છે તો બીજો ઋણ છે, બંને છે તો સરખા, બંનેને એકબીજાથી અમુક અંતરે, આ માની લો કે ડાયપોલનું મધ્ય બિંદુ O છે, અમુક અંતરે મૂકતા જે રચના બને એ રચનાને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખી શકીએ છીએ. આને આપણે તટસ્થ બિંદુ કહી શકીએ છીએ, એટલે કે અહીંયાથી ધન વિદ્યુતભારથી O સુધીનું અંતર એ જેટલું છે, એ જ રીતના ઋણ વિદ્યુતભારથી આ O બિંદુ સુધીનું અંતર પણ એ જેટલું છે. આ O બિંદુ એવું બિંદુ છે કે જે બંને વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું બળ 0 થાય, માટે એને આપણે તટસ્થ પોઈન્ટ કહી શકીએ છીએ. આ A વત્તા A ટોટલ કેટલું અંતર થાય? 2A જેટલું અંતર આપણે કહી શકીએ છીએ. અહીંયા વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આપણે એ રીતના લખી શકીએ કે આ બંને વિદ્યુતભારો કેવા છે? બે વિદ્યુતભારો છે, બંને કેવા છે? બે સમાન મૂલ્યના, બંનેનું મૂલ્ય કેવું છે? સમાન. બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી અમુક ચોક્કસ અંતર, અથવા તો તમે શબ્દ એવો વાપરી શકો છો કે અમુક અથવા એકબીજાથી અમુક પરિમિત અંતરે મૂકતા, ચોક્કસ અંતર કેટલું દાખલી 2A જેટલું, અમુક ચોક્કસ અંતરે મૂકતા બનતી રચનાને અને મળતી રચનાને વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. શું કહે છે? વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. એનું ગુજરાતીનું નામ છે વિદ્યુત દ્વિધ્રુવી. તમે એને ગુજરાતીમાં વિદ્યુત દ્વિધ્રુવી કહી શકો છો. રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. ખૂબ જ સરળ વ્યાખ્યા છે. આ સ્ટ્રક્ચર ઉપરથી આપણે વ્યાખ્યા લખી શકીએ છીએ, આકૃતિ ઉપરથી વ્યાખ્યા સમજીને લખી શકીએ છીએ કે બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી અમુક ચોક્કસ અંતરે મૂકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. હવે ચાક માત્રા શબ્દથી આપણે ધોરણ 11 ની અંદર ઓલરેડી વાકેફ છીએ, આપણે ભણીને આવ્યા છીએ. છતાં એવું તમને ફરી છે થોડી ઘણી માહિતી આપો. માની લો કે આપણે એક લાકડી છે, તો સળિયો છે, બરોબર છે. આપણે આ લાકડીના આ બિંદુએ બળ આપીએ છીએ, એટલું ને એટલું બળ વિરુદ્ધ દિશામાં આપીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે આ લાકડી કેવી રહેવાની છે? સ્થિર રહેવાની છે. કેવી રહેશે? સ્થિર રહેશે. પરંતુ હવે આપણે શું કરીએ છીએ? એક બળ અહીંયા આપીએ છીએ અને એટલું ને એટલું બીજું બળ બીજા છેડા તરફ આપીએ છીએ. તો શું થાય? આપણે જાણીએ છીએ કે આ લાકડી જે ખરી એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરશે? ચાક ગતિ કરશે. આ જે પોતાનું મધ્ય બિંદુ છે એને અનુલક્ષીને શું કરવાની છે? લાકડી ચાક ગતિ કરવાની છે. તો આપણે એવું કહી શકીએ કે આ લાકડી પર લાગતું પરિણામી બળ શૂન્ય છે, કારણ કે જેટલું બળ આ જવાનું છે એટલું જ બળ કયું જવાનું છે? આ જવાનું છે. પરંતુ અહીંયા શું થાય છે? તમે જુઓ, અહીંયા F2 બળ કહીએ, આ F1 બળ કહીએ. અહીંયા આ બળની કાર્યરેખાને આપણે લંબાઈએ તો આ બળની કાર્યરેખા આમ થાય. આ બળની કાર્યરેખા પર આપણે આ રીતના લંબાઈ શકીએ. એ રીતના આ રીતની આપણે બળની કાર્યરેખા લંબાઈ શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે આના ઉપર શું લાગે? ટોર્ક લાગે. અને ટોર્કની અસર હેઠળ આ લાકડી શું કરવા લાગે? ચાક ગતિ કરવા લાગે. તો આના ઉપર શું લાગે? ટોર્ક લાગે. તો ટોર્ક અથવા તો જેને આપણે કહીએ છીએ
જેની સંજ્ઞા છે ટાઉ, અથવા તો એને આપણે કહેતા બળ યુગ્મની ચાક માત્રા, અથવા તો તમે એકલું બળ યુગ્મ પણ કહેતા હશો. તો ટોર્ક કેટલું હોય? તો ટોર્ક બરાબર આ જે બળ લાગે છે એ બળનું મૂલ્ય ગુણ્યા આ બળ જે લાગે છે એની આ બંને કાર્ય રેખાઓ કહેવાય. તો બળની કાર્ય રેખાઓ વચ્ચેનું લંબ અંતર આપણે આવું લખેલું છે કે શું થાય? ટોર્ક બરાબર બળ યુગ્મની ચાક માત્રા બરાબર બળનું મૂલ્ય અને બળની કાર્ય રેખા વચ્ચેનું લંબ અંતર. એટલે આપણે એના પરથી ટોર્ક ટાઉ બરાબર આપણે જાણીએ છીએ કે ટોર્ક કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ટોર્ક ટાઉ બરાબર તો તેને કહેવાય બળ યુગ્મની ચાક માત્રા. ધારો કે બંને વચ્ચેનું લંબ અંતર સદિશ r વડે આપણે દર્શાવીએ અને બંને વચ્ચે લાગતું બળ f જેટલું હોય તો આપણે આનું મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો rf sin θ. શું લખાય? rf sin θ. અથવા તો આને બીજી રીતના લખાય કે fr sin θ. આ આપણે વિદ્યાર્થીની અંદર અભ્યાસ કરીને આવેલા છે. તો એના ઉપરથી જ આપણે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા મળવાની છે. અહીંયા બળની ચાક માત્રા હતી અથવા બળ યુગ્મની ચાક માત્રા હતી અને બીજા શબ્દોમાં કહેવાય બળની ચાક માત્રા. બળની ચાક માત્રા પણ આપણે કહી શકીએ છીએ, ટોર્ક પણ કહી શકીએ છીએ, બળ યુગ્મની ચાક માત્રા પણ કહી શકીએ છીએ. તો એના ઉપરથી આપણે અહીં વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, વિદ્યુત ડાયપોલની ચાક માત્રા વિશેનો અભ્યાસ કર્યો છે. તો વિદ્યુત ડાયપોલની ચાક માત્રા જેમ અહીંયા ટોર્ક અથવા બળ યુગ્મની ચાક માત્રાને આપણે અથવા બળની ચાક માત્રાને આપણે ટાઉ વડે દર્શાવતા હતા, એમ વિદ્યુત ડાયપોલની ચાક માત્રા અથવા તો આને કહેવાશે વિદ્યુત, ઇંગ્લિશમાં આને કહેવાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે P વડે દર્શાવીશું. યાદ રાખજો, બહુ જ અગત્યનું ટર્મ છે. શેના વડે દર્શાવીશું? P વડે દર્શાવીશું. કેપિટલ P વડે દર્શાવીશું. તો P વડે આપણે દર્શાવીશું. ચલો, તો અહીંયા વિદ્યુત ડાયપોલની ચાક માત્રા બરાબર શું થાય? તો અહીંયા જો બળની ચાક માત્રા હતી તો બળનું મૂલ્ય, તો અહીંયા શું થશે? વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, વિદ્યુતની ચાક માત્રા. તો વિદ્યુત ડાયપોલની ચાક માત્રા માટે શું થશે? અહીંયા વિદ્યુત બારનું મૂલ્ય, વિદ્યુત બારનું મૂલ્ય થવાનું છે ગુણ્યા બે વિદ્યુત બારો વચ્ચેનું લંબ અંતર. બે વિદ્યુત બારો વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા શું થશે? P બરાબર વિદ્યુત બારનું મૂલ્ય એટલે પ્લસ માઇનસ આપણે લેવાના નહીં, માત્ર શું લેવાનું? વિદ્યુત બાર Q લેવાનું અને બંને વચ્ચેનું લંબ અંતર એટલે કેટલું છે? 2a જેટલું છે. અહીંયા આ અંતર સદિશ રાશિ છે માટે અહીંયા વિદ્યુત ડાયપોલની ચાક માત્રા પણ કેવી ભૌતિક રાશિ થવાની છે? સદિશ ભૌતિક રાશિ થવાની છે. કારણ કે આપણે જાણીએ છીએ ક્રોસ પ્રોડક્ટ હોય તો બંને વચ્ચે મળતી અંતિમ પરિણામ રાશિ કઈ હોય? કે સદિશ રાશિ હોય. એટલે અહીંયા આના પરથી કહી શકાય કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ P એ યાદ રાખજો સદિશ ભૌતિક રાશિ છે. ખૂબ જ અગત્યનું છે. બરોબર છે? આના ઉપરથી તમે P 2a યાદ રાખી શકો છો. શું યાદ રાખવાનું છે? P બરાબર 2a. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. P બરાબર 2a. જ્યાં 2a શું છે? બે વિદ્યુત બાર વચ્ચેનું અંતર. તો Q શું છે? વિદ્યુત બારનું મૂલ્ય. ચલો, આના ઉપરથી આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો P નો એકમ શું થશે? તો આપણે જાણીએ છીએ કે આ અંતર છે તો અંતરનો એકમ મીટર થાય અને વિદ્યુતભારનો એકમ કુલમ્બ થાય. તો એકમ શું થશે? સેન્ટીમીટર નથી, યાદ રાખજો. શું છે? કુલમ્બ ઇન્ટુ મીટર. શું છે? કુલમ્બ ઇન્ટુ મીટર. આના ઉપર તમે એનું પારિમાણિક સૂત્ર પણ લખી શકો છો. પારિમાણિક સૂત્ર શું થવાનું છે? તો કુલમ્બનું થાય આપણે A1 T1, બરોબર છે? A1
T1 અને આ અંતર છે, અંતરનું થવાનું છે L1, M0 L1 T1 A1 થવાનું છે. અહીંયા તમે આટલું લખો એટલે આ થિયરી પૂરી થાય. 2 માર્ક્સમાં ક્યાંક પૂછી શકો છો અથવા તો આ સૂત્ર પરથી 100% એક MCQ તમને આવી શકે છે બોર્ડની પરીક્ષાની અંદર. માટે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક થવાનો છે. બીજી એક બાબત રહી ગઈ એની ચર્ચા કરી કે આપણે એવું કીધું કે સદિશ ભૌતિક રાશિ છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. સદિશના શું હોય? પોતાની દિશા હોય. તો આપણે યાદ રાખીશું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશાથી વિરુદ્ધની થાય. આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થાય છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભારની તરફ થાય છે. તો અહીંયા શું થશે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ખાસ યાદ રાખજો, ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ થાય છે. અહીંયા લખી દઉં છું, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા યાદ રાખજો -q થી +q તરફ થાય. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, બરોબર. ફાઇનલી આટલું લખો એટલે પ્રશ્ન પૂરો થાય. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો, ચેનલને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.